સામેવાળો કશું બોલ્યો પણ નથી અને છતાં આપણે દુઃખી થઈ જઈએ છીએ. કેમ? તમે ક્યારેક નોટિસ કર્યું છે? ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ સાથે મેસેજ દ્વારા વાતચીત કરતા હોઈએ અને જો એ વ્યક્તિ આપણને સમયસર જવાબ ના આપે તો આપણે 50 જાતની વાતો બનાવી નાખીએ છીએ. જેમ કે એ મારી અવગણના કરી રહ્યો છે, મારાથી નારાજ હશે, મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હશે, મારાથી ગુસ્સે થઈ ગયો હશે, વગેરે વગેરે. બની શકાય કદાચ એ વ્યક્તિ કોઈ કામમાં હશે, કોઈ સમસ્યામાં ઘેરાયેલો હશે, એની પાસે હાલમાં સમય નહીં હોય. હકીકતમાં ઘણીવાર આપણે જે સમસ્યામાંથી પસાર થઈએ છીએ એ સમસ્યા આપણા દ્વારા ઊભી કરેલી કલ્પનાઓમાંથી હોય છે. ઘણીવાર મૌનનો અર્થ કાઢવાની જરૂર નથી હોતી, કારણ કે કેટલીક વાતોનો જવાબ માત્ર સમય જ આપે છે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.